છોટાઉદેપુરમાં હાઇડ્રો પ્રોજેક્ટ સર્વેનો ભારે વિરોધ થઈ રહ્યો છે। નસવાડીના ડુંગર વિસ્તારના 10 ગામોનો આ વિરોધ છે। હાઇડ્રો પ્રોજેક્ટ સર્વેનો આદિવાસીઓમાં ભારે વિરોધ થઈ રહ્યો છે। સાંકડી બારીના રસ્તા પર લાકડા મૂકી વિરોધ કરવામાં આવી રહ્યો છે। ગ્રામ સભાની મંજૂરી વગર સર્વે કરવા પહોંચતા વિરોધ થઈ રહ્યો છે। પોલીસ સાથે પહોંચેલા સર્વેસરોનો ભારે વિરોધ કરવામાં આવી રહ્યો છે। ગ્રામજનોમાં રોષ પણ જોવા મળી રહ્યો છે। જેમાં ખાસ કરીને આ ડુંગર વિસ્તાર એવો એરિયા છે જેમાં કોઈ ચોમાસામાં ખાલી પાક લે છે અને ઉનાળામાં કોઈ પાક થતો નથી, બધું સૂકું છટ છે। જેમાં ખાસ કરીને બધા કાઠિયાવાડને મજૂરી કરીને જીવે છે અને ત્યારે સરકાર તરફથી જ્યારે હમણાં હાઇડ્રો પ્રોજેક્ટ જે પાવર અમારા ડુંગર વિસ્તારમાં લાવી રહી છે તો અમે એનો વિરોધ કરી છે, કારણ કે અમને કોઈ રોજગારી નથી। અમારા વિસ્તારમાં ના કોઈ સરકારી શાળા સારી છે, ના રસ્તાના ઠેકાણા છે, ના આરોગ્યના ઠેકાણા, ના પાણીનો નર્મદાનું પાણી અમારે નજીક છે તોય છતાં અમારે ગામડામાં પાણી પણ નથી આપતા। એટલા માટે અમારે ડુંગર વિસ્તારમાં જે પ્રોજેક્ટ છે એનો અમે સખત વિરોધ કરીએ છીએ। જેમાં ખાસ કરીને અમારા પંચાયત અને ગામડાનું પરમિશન લીધા વગર એ લોકો અમારા ગામમાં ઘૂસી જાય છે, તો અમારે એક જ રજૂઆત છે કે આ પ્રોજેક્ટનો વિરોધ કરીએ અને બંધ થવો જ જોઈએ। અમારે બાપ દાદાથી અહીંયા જીવન છે, જીવે છે, જીવવાનું સુખ છે, પણ અહીંયા પછી હમણાં જઈને પછી આવું લાવીને પછી માંગે છે તો આ છોકરા કઈ છે જીવવાની? અમારે જમીન લઈ લેવા કરે છે અહીંયા, એના હાટો અમારે વિરોધ છે। આ પ્રોજેક્ટ જોવું નહીં, બંધ કરો। છોટાઉદેપુર જિલ્લાના નસવાડી તાલુકાના ડુંગર વિસ્તારના 10 ગામ છે। એ ગામ ખાસ કરીને આ નર્મદા નદી, આપણે જે દ્રશ્ય જોઈ રહ્યા છો હાલ, જે આ ગનિયાબારી સાંકડી બારી છે, અહીંયા જે ડુંગર વિસ્તાર છે, ડુંગર વિસ્તારની બાજુમાં જ નર્મદા નદી છે। એટલે સરકારનો એક હાઇડ્રો પ્રોજેક્ટ છે, અંદાજિત 4000 કરોડ રૂપિયાનો હાઇડ્રો પ્રોજેક્ટ છે, જેને લઈને હાલ આદિવાસીઓ સતત 2 દિવસથી વિરોધ કરી રહ્યા છે। હાઇડ્રો પ્રોજેક્ટ જે આવી રહ્યો છે એના સર્વેનો વિરોધ અહીંયા ચાલી રહ્યો છે। ગઈકાલથી જે ખાલી સતત જે પોલીસ સાથે હાલ આદિવાસીઓ ઘર્ષણ પર ઉતર્યા છે અને હાઇડ્રો પ્રોજેક્ટનો સર્વે ન કરવા માટેનો આજે પણ વિરોધ યથાવત છે। એટલે ખાસ કરીને આદિવાસી વિસ્તારમાં જે હાઇડ્રો પ્રોજેક્ટ આવી રહ્યો છે એને લઈને ક્યાંક ને ક્યાંક હાલ મોટી માત્રામાં વિરોધ થઈ રહ્યો છે। ઇરફાન મહેમાન, સંદેશ ન્યૂઝ, છોટાઉદેપુર।